નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર એક એવી રાજ્ય સરકાર છે સમગ્ર દેશમાં કે જે પોતાના અલગ અલગ વિભાગોમાં બોર્ડ નિગમ કોર્પોરેશન સહાયક સંસ્થાઓ તમામમાં નવી ભરતી થનાર ઉમેદવારોને 5 વર્ષ ફિક્સેશનમાં એટલે કે ફિક્સ પગારમાં રાખે છે. આ ફિક્સ પગારની નોકરી દરમિયાન તેમને કોઈપણ જાતના સરકારી કર્મચારીઓ જેવા લાભો મળતા નથી. ફક્ત ને ફક્ત તેઓ વિભાગનું કામ કરે છે, પરંતુ તેઓ 5 વર્ષ પૂર્ણ થયા બાદ જ્યારે તેમને પૂરા પગારમાં જ્યારે નોકરી આપવામાં આવે છે ત્યારથી જ તેમને લાભો મળે છે. તો ઘણા લાંબા સમયથી ચાલતા આ દમનકારી જે પ્રથાઓ છે તેનો અંત લાવવા માટે મહાસંગ્રામ અત્યારે છેડવામાં આવ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા જેમાં ફેસબુક હોય, ટ્વિટર હોય, એટલે કે એક્સ હોય, ફેસબુક હોય, વોટ્સઅપ હોય અથવા તો દરેક જાતના જે મિત્રો ઇન્સ્ટાગ્રામ જેવા જે સોશિયલ મીડિયા છે તેમાં અત્યારે હાલ હેશટેગ ઉપર રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત ફિક્સ પે નીતિનો વિરોધ કરતા કર્મચારીઓ જોવા મળી રહ્યા છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું સરકાર જે વર્ષ 2012થી સુપ્રીમ કોર્ટમાં આ ફિક્સ પ્રથા નાબૂદ કરવાનો કેસ સરકાર લડી રહી છે, કર્મચારીઓ લડી રહ્યા છે, તેના વિશે સરકાર કોઈ પોઝિટિવ વાત કરશે કે નહીં, અને શું સરકાર આ બાબતે કોઈ મિત્રો ગંભીર છે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો ફિક્સ પગાર આઉટસોર્સ કર્મચારીઓ વગેરે માટે આજના સમાચાર ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો. તો ફિક્સ પગાર આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથા વગેરે જેવા જે અલગ અલગ જે વિભાગોમાં મિત્રો જે આઉટસોર્સિંગ અને ફિક્સ પગાર ચાલે છે તે પ્રથા સામે ગુજરાતમાં દાયકાઓથી વિરોધ ચાલી રહ્યો છે, અને ગુજરાતમાં દાયકાઓથી ચાલતા આ દમનનો અંત લાવવા હવે મહાસંગ્રામ છેડવામાં આવે છે. આપ સૌને જણાવી દઈએ કે વોટ્સઅપ હોય, ફેસબુક હોય, એક્સ હોય કે પછી અલગ અલગ જે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા હોય તેમાં અત્યારે હાલ મિત્રો હેશટેગ રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત સૌથી ટ્રેન્ડિંગમાં છે. ગુજરાત સરકારમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગણી સાથે વિપક્ષના નેતાઓએ સોશિયલ મીડિયા પર આક્રમક અભિયાન શરૂ કર્યું છે. દાયકાઓથી મહાભયંકર દમન અને શોષણ કરનારી આ પ્રથાનો નાબૂદ થવો જોઈએ જેવા કડક શબ્દોમાં વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર પણ હેશટેગ રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત ટ્રેન્ડ કરી રહ્યું છે, પરંતુ આ અભિયાન પાછળનું કારણ શું છે અને શા માટે અચાનક આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે તે અંગે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. અભિયાન પાછળના સંભવિત કારણોની વાત કરીએ તો કર્મચારીઓનું શોષણ. તો લાંબા સમયથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરતા કર્મચારીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે પોતાની જાતને. તેમને કાયમી કર્મચારીઓની સરખામણીમાં ઓછો પગાર, ઓછા ભથ્થા અને નોકરીની અસુરક્ષાનો સામનો કરવો પડે છે. આ પ્રથાઓથી કર્મચારીઓનું આર્થિક અને સામાજિક શોષણ થતું હોવાના આક્ષેપો ઊભા થયા છે. વિપક્ષ આ મુદ્દાને ઉઠાવીને આ વર્ગના સમર્થનમાં મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રોષ અને અસંતોષ. તો રાજ્યમાં સરકારી ભરતીઓ, પેપર લીક કાંડ અને બેરોજગારી જેવા મુદ્દાઓ યુવાનો અને નોકરી વાંચકોમાં પહેલેથી જ રોષ ઊભો કરી રહ્યા છે. ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પ્રથા પર આ સંતોષમાં વધારો કરે છે. વિપક્ષ આ રોષને વાચા આપીને સરકાર વિરુદ્ધ માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપ સૌને જણાવી દઈએ કે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જ્ઞાનીબેન ઠાકોર, છોટુભાઈ વસાવા, જિગ્નેશ માવાણી અને ગુજરાત કોંગ્રેસ વગેરે મિત્રો 25 વર્ષથી જે ગુજરાતમાં ફિક્સ પ્રથાની જે પ્રથા ચાલી રહી છે તેને રિમૂવ કરવી જોઈએ તેવી વાતો કરી રહ્યા છે. મિત્રો ચૂંટણીલક્ષી વ્યૂહરચના. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે. ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓને એક મોટો વર્ગ છે જેમના મતો નિર્ણાયક સાબિત થઈ શકે છે. વિપક્ષ આ મુદ્દાને ઉઠાવીને આ વોટ બેંકને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકારને ઘેરવાનો પ્રયાસ. વિપક્ષ ભાજપ સરકારને વિવિધ મોરચે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, અને આ મુદ્દો તેમને સરકારની નીતિઓ સામે પ્રશ્નો ઉઠાવવાની તક પૂરી પાડી છે. શા માટે હાલમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે? તો આ મુદ્દો અચાનક એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે તાજેતરમાં જ રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં કામ કરતા ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ પોતાના પ્રશ્નોને લઈને આંદોલનો અને રજૂઆતો કરી હતી. આ કર્મચારીઓના સંગઠનોએ સરકારને તેમની માંગણીઓ સંતોષવા માટે અલ્ટિમેટમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત જુલાઈ 2025માં રાજ્યમાં ચોમાસું સત્ર શરૂ થવાની શક્યતા છે. વિપક્ષ આ મુદ્દાને ગૃહમાં એટલે કે વિધાનસભામાં ઉઠાવીને સરકાર પર દબાણ લાવવા અને જનતાનું ધ્યાન ખેંચવા માગે છે. સોશિયલ મીડિયા અભિયાન દ્વારા આ મુદ્દાને વ્યાપક પ્રસિદ્ધિ આપીને સત્ર પહેલાં જ દબાણ ઊભું કરવાનો પ્રયાસો થઈ રહ્યા છે. આ મુદ્દો શા માટે મહત્વનો છે? તો ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા એ ગુજરાતમાં એક લાંબા સમયથી એટલે કે છેલ્લા 2.5 થી 3 દાયકાથી ચાલતી એક સંવેદનશીલ મુદ્દો છે. આ પ્રથાઓ હેઠળ હજારો યુવાનો સરકારી અને અર્ધસરકારી વિભાગોમાં કામ કરી રહ્યા છે. કાયમી નોકરીની આશામાં તેઓ ઓછા વેતનમાં
અને અસુરક્ષિત વાતાવરણમાં પણ કામ કરવા માટે મજબૂર બને છે. આ પ્રથાઓ શ્રમ કાયદાઓનું ઉલ્લંઘન કરતી હોવાનું પણ આક્ષેપો છે. વિપક્ષ આ મુદ્દાને ઉઠાવીને માત્ર રાજકીય લાભ મેળવવા માંગે છે કે ખરેખર કર્મચારીઓના હિતમાં કામ કરવા માંગે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. જોકે આ અભિયાનથી આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં કેન્દ્રમાં આવ્યો છે અને સરકાર આ પ્રથાઓ અંગે કોઈ નક્કર નિર્ણય લેવાનું દબાણ વધ્યું છે તે ચોક્કસ છે. આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રથાને ખૂબ જ અમલ જે કહી શકાય કે શોષણકારી પ્રથા ગણાવી હતી અને તેને નાબૂદ કરવાને લઈ અને સરકારને જણાવવામાં આવ્યું હતું, જેના વિરોધમાં ગુજરાત સરકાર વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટમાં આ કેસને લઈ ગઈ હતી અને વારંવાર તારીખ પે તારીખ કરતાં આજે 13 વર્ષ કરતાં જેટલો સમયગાળો વીતી ગયો છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં આ બાબતને લઈ અને ચુકાદો આવતો નથી. ગુજરાત સરકાર જ્યારે સુપ્રીમ કોર્ટ દમણ બનાવે છે ત્યારે ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ છે તેમનો જે છે તે જે ફિક્સેશન પગાર છે તે વધારી દેતી હોય છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે 2500 રૂપિયાના ફિક્સેશનથી ચાલુ થયેલા પગારમાં ધોરણમાં હાલ 26,000 રૂપિયા જેટલો પગાર કર્મચારીઓને ચૂકવવામાં આવી રહ્યો છે. જય હિન્દ, અસ્તુ.